ગઈકાલના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાવતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળ ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાવતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281 MV 77, 184 તેમજ પ્રોહિએક્ટ 65E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા જે કોઠી ગામના છે અને જસદણના છે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામે રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, ગાડી કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આ દારૂ છે વનરાજ રામકુભાઈ ગીડા જે લિસ્ટેડ બુટલેગર છે અને બાડલા ગામના છે તેમની પાસેથી લાવેલો અને આ હાલમાં તપાસમાં પહેલી વખત લાવેલી એવું જણાવે છે આરોપી એવું જાણવા મળ્યું છે કે BHMS ની ડિગ્રી ધરાવે છે પરંતુ ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવશે. એવી પણ હકીકત જાણવા મળે છે પરંતુ તપાસ કરનાર અમલદાર તપાસ કરવામાં આવશે. હા, એની તો પોલીસ તપાસ થશે અને આરોપીને અટક કરવામાં આવશે.